એટલે છે ને બહુ વિચારીને આદમી પુરુષોને માટે સમજ્યા, બહુ પૂછપૂછ ન કરવું. યથા યોગ્યમ તથામ ગુરુ. એક પ્રસિદ્ધ હાસ્ય કથા છે, નાની એમથી ટૂંકમાં કહું તમને. વિનોદ જ કરવો છે ને આજે એ લગ્નમાં એવી રીતના વિનોદ જ થાય. અમે કાલ રાતે બેઠા કેટલા 12 વાગ્યા લગી વિનોદ કરવા ખાતર ફાર્મ હાઉસમાં. વિનોદની વાત છે. તે એક રાજાએ જાહેર કરાવ્યું કે જેનું પુરુષનું ઘરમાં હાલતું હોય ને એને માટે મારે ઘોડી આપવી, એક અશ્વ. એટલે લાઈન લાગી, બધાને પૂછે તમારું હાલે ઘરમાં, થોડાક પ્રશ્ન પૂછે અને છેવટે હારી જાય કે નહીં, અમુક વાતમાં તો બૈરાવનું જ હાલે, એમાં આદમીનું કાંઈ હાલે નહીં. તે આખું ગામ લાઈન લગાડીને ઊભું છે ને જે હારે એટલે મતલબમાં જેના ઘેરે પોતાનું ન હાલતું હોય, પુરુષોનું લક્ષ્મીજીનું હાલતું હોય, એને સફરજન આપીને વયો જાય કે લ્યો સફરજન તમે જાઓ. એમ આવી કથા મેં સાંભળેલી. ને જેનું ઘરમાં આદમીનું પુરુષનું હાલતું હોય ને એને રાજા કે મારે એને ઘોડી આપવી. તે બધા સફરજન લઈને વિયા જાય, કારણ કે કોઈના ઘરમાં કઈ આદમીનું હાલે નહીં. ને એક બહાદુર મૂછાળો મરદ મૂછે વળ દઈ દઈ મૂછને તેલ પાઈ પાઈને આંકડા વધારેલા ગયો રાજાની પાસે, મારું હાલે ઘરમાં. અરે બૈરાવ ને તોડી હું પૂછું જ નહીં. બૈરાવ એટલે એને પૂછાતા હશે, બૈરાવની બુદ્ધિ એટલે પાણી આવું કે. રાજાને બહુ વિશ્વાસ આવી ગયો કે નહીં આનું હાલતું લાગે ઘરમાં. તેને ઘોડી આપી. જો ઘોડાહારીમાં તમને ગમતી હોય ઘોડી, તે કાળી અને કાબર ચિત્રી પાણીદાર એવી ઘોડીની ઉપર સવાર થયો. મરદ મૂછાળો ઘોડી લઈને ઊભી બજારે નીકળ્યો ઘરે. બધા સફરજન લઈને જતા હતા. બધાની સામે એમ મૂછી દે કે તમે બધા બૈરાવના કયામાં, બૈરાવનું કીધું માનો, તમારા ઘરમાં બૈરાને, હું એકલો ગામમાં કે મારું ઘરમાં હાલે. ડેલીએ પોગ્યો, એના લક્ષ્મીજી સામે જ ઉભા હતા. કે આ ઘોડી ક્યાંથી લેતા આવ્યા તમે? અરે કે તને હું ખબર પડે. આજે રાજાએ શરત કરી હતી કે જેનું ઘરમાં હાલતું હોય ને પુરુષનું એને ઘોડી, જેનું ઘરમાં ન હાલતું હોય એને બધા સફરજન. એટલે ગામ આખામાં હું જ એક ભડવીર, હું જ એક મરદ, મારું હાલે ઘરમાં એટલે ઘોડી લઈને આવ્યો. ઠીક ઠીક, લાવ્યા ને આવી કાળી કાબર ચિત્રી લાવ્યા, આવી તે લવાતા છે, જાઓ બદલાઈ આવો, ધોળી લેતા આવો ઘોડી. ત્યાં ઘડીક તો મરદ મૂછાળે પાઘડી ખોલીને માથે ખંજવાળ્યું, પછી કઈ વાતી હાશી, આ નો હારી લાગે, કાં તું કઈ વાત હાશી, આમ કહીને પાછો વળ્યો. ગયો રાજાની પાસે, મહારાજ મારે ઘોડી બદલાવી, આ કાળી કાબર ચિત્રી નથી જોતી, મારે ઓલી ઘોડાહેરમાં ધોળી ઘોડી છે ને એ જોતી. કેમ વિચાર બદલો હવે રેન્ડે ની? કે નારે ના, એ તો ઓલી છે ને અમારા ઘરના એ કીધું. કેમ? મૂકી દે, હાલ બાંધ લે. બાંધી ઘોડી ને ધોળી ઘોડી છોડવા જાય ને કે લેતો આ સફરજન નીકળતો. મારો ઘેરે જઈને અત્યારે મોટી મોટી વાતો કરતો હતો કે મારું ઘરમાં હાલે. હવે આવ્યો બૈરવનું માનીને પાછો બદલાવા. પૂછવું સાચું ખોટું કરવું તમારા મનનું જ ને બેનો એ સાચું ખોટું પૂછવું. તમારે જે કેવું તો ખીચડી જ બને એટલે ખીચડી જ બનાવવાની, પણ પછી પૂછવું એને હું બનાવું એટલે કઈ કે કારેલાનું શાક ને ભીંડો ને દૂધિયા બટેકાનું જે કઈ એમ. પછી તમારે બાના કાઢીને કહી દેવાના કે એમાં બધી બહુ વાર લાગે ને, આજે મજા જેવું નથી, ખીચડી છે ખાઈ લેશો તો ઓલો હાથ પાડશે. પૂછવું એટલે આ લોકોને એમ રહે કે મારા કયામાં છે, એમ મને પૂછવું એમ. બાકી એનીથિંગ ઇઝ ઈચ અધર. સંસારના પતિ પત્ની છે ને બે પૈડા છે, એક હરખા હોય ને તો જ સંસાર હાલે. નહીં ડખડ 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 ડખડ. એક ગાડીમાં ટાયરમાં પંચર પડ્યું હોય તો એ ગાડી બરોબર ન હાલે, તો આ એક નાનું ને એક મોટું કેમ મેળ ખાય? જીવન આખો રથ કઈ રીતે પાર પોગે? એવો કઈ મેળ ન હોય ને તો ભગવાનને રથ આપી દેવો. ભગવાનને કેવું, ભગવાન તમે હાંકો, અમે ગાડામાં બેઠા. ભગવાનને આપણા જીવન રથના સારથી બનાવો ને તો ભગવાન પાર કરી દે. હરી તું ગાડીઓ મારું ક્યાં લઈ જાય કોઈ ન જાણે.
સુંદર પદ છે કે ભગવાન આપણા જીવન રથના સારથી બને તો ગાડું હાલે. આપણે ડ્રાઇવિંગ લાયસન્સની ને ડ્રાઇવિંગ શીખવાની કોઈ જરૂર નથી, ભગવાનને બેહાડી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા પ્રભુ તમે છો મારા જીવન રથ
વખત આપણે આપણા જીવનનો રથ આપી દઈએ તો ભગવાન જ્યાં લઈ જાય ત્યાં ભગવાન જે કરે તે હરિ કરે તે મમ હિતનું એ ભરોસો જાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ નિશ્ચય બદલાય નહીં. ભગવાનના થઈ ગયા એ ડ્રાઈવર ઉપર ભરોસો રાખીને તમે હોઈ જાઓ, એ આપણને ઠેકાણે પહોંચાડી દે. એમાં પેસેન્જર હોઈ જાય તો તકલીફ નહીં, ડ્રાઈવર નો હોવો જોઈએ. એમ સારથી હજડ હોય ને, કૃષ્ણને અર્જુનને ચિંતા જ નથી, યુદ્ધ જીતાઈ જશે, એ તો નિરાતે હૂતો હોય. ભીષ્મએ પ્રતિજ્ઞા કરી હતી ભાનુમતે દુર્યોધનને, કે દુર્યોધન કહેતો હતો, કટકે કટકે ગાળ્યું દેતો તો ભીષ્મ પિતામહ ને, ભીષ્મ પિતામહ તમે ખાઓ છો મારું ને ભલું ઈચ્છો પાંડવોનું, યુદ્ધ કરો છો અને કઈ કોઈને મારતા નથી ને. ત્યારે ભીષ્મ પિતામહ ખીજાઈ ગયા દુર્યોધન ઉપર, મોઢું સંભાળજે, તારા દાદા ને દાદો છું, ન બોલવાનું બોલે છો, કાલે હું નથી કે અર્જુન નથી, જોઈ લેજે. આવી પ્રતિજ્ઞા કરી ભીષ્મએ. કાનાને ખબર પડી, ગયા અર્જુનની છાવણીમાં, જોયું તો અર્જુન તો ઢોલિયા ઉપર એ નિરાતે હૂતો હશે. કાના કે ઉભો થા, બોલા ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા કરી, તને ખબર નથી કે? ખબર છે ને, પેટનું પાણી નથી હલતું? કે મને ખબર છે, મારા સારથી તમે છો, તમે જાગો હું હુઈ જાઉં. આમ આપણા જીવન રથનો સારથી કાનો હોય ને, આપણને પછી ઉજાગરો જ નહીં, ઈ હકાવે રાખે. સમર્થ સદગુરુ મળી જાય, આપણા રથનો સારથી સમર્થ મળી જાય, પછી બીજી ચિંતા શા નહીં. આહા, એક એક પછી હારા પદ યાદ આવે, જોત ખરા. મારી નાડ તમારે હાથ હરી સંભાળજો રે, મારી નાડ તમારે આપણી નાડ આપણા સદગુરુના હાથમાં હોય ને, પછી કયો ભવ રોગ થયો છે ને આપણને બધી ખબર પડે, પછી ઓહળી આપે. મારી નાડ તમારે હાથ હરી સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુ પથ પાળજો રે, મારી નાડ તમારે. મને કાંઈ ખબર પડતી નથી, હું તો તમને વેદ જાણીને હે સદગુરુ તમારા શરણે આવ્યો છે. પથ્યાપથ્ય નથી સમજાતું અને દુઃખ સદૈવ રહે ઉભરાતું. પથ્યાપથ્ય નથી સમજાતું અને દુઃખ સદૈવ રહે ઉભરાતું. મને હશે શું થાતું નાથ નિહાળજો રે, મારી નાડ તમારે. પણ કીધું ને, ડોક્ટર વૈદ્ય લાલચુ ન હોય ને તો, નહીતર તો રોગી ન જાય ને રોગી ન જાય, ધંધો હાલે. પણ આ રોગ બધા મટાડવા વાળા આપણા સદગુરુ કેવા છે? સદગુરુ વેદ્ય તમે સો સાચા, અને કોઈ ઉપાય વિશે નહીં કાચા. સદગુરુ વેદ્ય તમે સો સાચા, અને કોઈ ઉપાય વિશે નહીં કાચા. હવે દિવસ રહ્યા છે તાચા વેળા, વાળજો રે મારી નાડ તમારે. મુજને પોતાનો જાણીને. તો આવા સારથીના હાથમાં આપણું રથનું લગામ આપી દઈએ. ભવરોગથી પીડાતા આપણા હાથ સદગુરુના હાથમાં હોપી દઈએ. પ્રાણ પ્રયાણ સમયે કફ વાત પિત્તે કંઠા વરો ધન વિધો સ્મરણમ કૃતસ્તે. અને ઈ તો સદગુરુ વેદ હાચો છે ને, એને બધી ખબર પડી જાય. 3 નાડી છે, કફ વાત અને પિત્તની, એનાથી જ બધા રોગ ઉદ્ભવે. એ સદગુરુ છે ને, એ નાડ પારખી જાય
વૈદ્ય છે, ડોક્ટર નહીં. એ તો કેથોસ્કોપ લઈને આવે કે થર્મોમીટર લઈને આવે. આ તો કોઈ વસ્તુની જરૂર નહીં, આવી જા અને બાવડું પકડે એટલે ખબર પડી જાય ફલાણો રોગ ઢીકણો રોગ, એ પ્રમાણે ઉપચાર ચાલુ થાય. તો આપણા જીવન રત્ના સારથીને ભગવાનને બનાવીએ. રુક્ષ્મણીજી ઇન્દ્રની સાથે યુદ્ધ કરી અને ભગવાન પારિજાત વૃક્ષ લાવ્યા છે એની કથા કીધી. અને પછી કૃષ્ણના વિનોદની કથા આવે છે કે કૃષ્ણ વિનોદ કરે છે રુક્ષ્મણીજીની સાથે. કાનો હૂતો છે ઢોલિયા ઉપર, પલંગ ઉપર. રુક્ષ્મણીજી પંખો લઈને બેઠા છે, વીંઝણો લઈને. ત્યાં થોડાક દેશી શબ્દો છે, શીખજો વાલા. વીંઝણો કોને કહેવાય, ટોકરીયું કોને કહેવાય, ઢીસણિયું કોને કહેવાય. મને કાલે ઓફર કરતા હતા કે દાદા લેવું એમ. એક ભાઈ બાજુ ઉભા હતા કે દાદાને અડધું આપો ને ભાવે વધારે લે. છોકરાઓને પૂછજો, શીપરભાઈ કોઈ દી શીપર બેહાડીને અમારી માં મને નવડાવતી નળિયા ગઈ ગઈ, મને ખબર. વાળું કોને કહેવાય, રોંઢો કોને કહેવાય, શિરામણ કોને કહેવાય. છોકરાઓને આ નવી જનરેશનને ખબર જ નથી. ભલે અમે શહેરમાં રહ્યા, મોટા છે, જેનીમાય શહેરમાં, મોટા શહેરમાં છે, પણ આપણે જે આવડે આ સંસ્કૃતિ છે ને એના થોડાક શબ્દથી આપણે વાકેફ રહેવું જોઈએ. મોડર્ન થાવ તમે, પણ આપણું મૂળ છે ને એને ભૂલો નહીં. મૂળથી હટી ગયા ને તો આપણું કોઈનું અસ્તિત્વ જ નહીં રહે. મૂળની સાથે જોડાયેલું રહેવું. સજલ મૂળ જીમી સહિતના નાઈ, બરસી ગયે ભાઈ તબહી સુખાય. આવું મૂળ રે વિનાનું કાયા, એને પડતા ન લાગે. ને મૂળની સાથે જોઈન્ટ રહેજો. પછી ભલે તમે થોડીક વેસ્ટર્ન કલ્ચરને અપનાવો, થોડીક મોડર્ન સોસાયટીની અંદર રહ્યો, પણ મૂળને ભૂલતા નહીં. એ મોર્નિંગ બ્રેકફાસ્ટ હોય ને એને કહેવાય શિરામણ. બપોરે જમવાનું હોય ને એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ, લંચ. સાંજે જમવાનું હોય એને આપણે કહીએ ડિનર. આપણી ભાષામાં વાળું. 5 વાગે નાસ્તો ખાવાની ચાની ઈચ્છા થાય ને એને ઇવનિંગ બ્રેકફાસ્ટ કહેવાય. દેશી ભાષામાં રોંઢો. બોલો કેવા કેવા શબ્દો છે. એક બેન ઇંગ્લિશ શીખ્યા, કેવું પણ તોડી નાખે એવું ઇંગ્લિશ. એટલે ડિક્શનરીની અંદરથી થોડા ઇંગ્લિશના શબ્દ પાકા કરે. વેલકમ ને ગુડ મોર્નિંગ ને હાય ને હાવ આર યુ ને વોટ આર યુ ડુઈંગ ને નથિંગ ને નો ને યસ ને આવા જે કોમન વર્ડ્સ હોય ઇંગ્લિશમાં એ બધા શીખ્યા કે રોજિંદા ઉપયોગમાં કામ આવે એમ. તે શીખ્યા. સવારનું જમવાનું એને લંચ, બપોરે. સાંજે આપણે વાળું કરીએ એને ઇંગ્લિશમાં કહેવાય ડિનર. ઓકે. સવારે ધણી જમવા બેઠો બપોરે 12 વાગે, થાળીમાં રોટલો આવ્યો, લ્યો ડિનર કરી લ્યો, અને મગજ ગયો કેલી ગાંડી અમારે શીખ ઇંગ્લિશ. અત્યારે બપોર થયું, અત્યારે ડિનર ન હોય, અત્યારે લંચ હોય. આ સાંજે જમીએ ને એને ડિનર કહેવાય. એ કે તમે શીખો, તમે, મને તો આવડે જ છે, આ હાનનો જ રોટલો છે, આ હાનનો જ રોટલો છે, એટલે મેં કીધું ડિનર કરો એમ. અત્યારે તાજું બનાવ્યું હોય બપોરે તો લંચ કહેવાય ને, હાનનું ડિનર. તો હાનનું ડિનર પીડ્યું હતું એટલે મેં તમને આપ્યું, કીધું લો ડિનર કરો. ભોગાઈ બહેનો ને. એટલે આપણા દેશી શબ્દો છે ને એની સાથે થોડુંક એટેચમેન્ટ રહેવું જોઈએ આપણું, એની સાથે થોડું બોલવા ચાલવામાં પણ. અને મને ખબર પડી જાય, હું ઘણું બધું ફર્યો છું. આમ તો ઓલી દિલ્હી બાજુ ને અમરનાથ બાજુ ને ગયો ને તે એક ભાઈ ની યારે મેં ઓલી 2 દિવસ હિન્દીમાં વાત કરી લ્યો. મારું મન જાણે મેં કેમ કરી છે, કારણ કે હિન્દી આવડે નહીં એટલું બધું પાવરફુલ. ભણ્યા ખરા પણ આપણે ઓલી રોજિંદા ઉપયોગમાં ન આવે ને શું ઉપયોગ બાબા હિન્દી. ઓલો હામે તે એવા જ બોલ્યો મારી જેમ જ.
અમરનાથ યાત્રા કરવા ગયો 2 દિવસ 10 દિવસની યાત્રામાં 2 દિવસ મેં બિચારાને યાર માથું ખાધું ને એને મારું ખાધું. ત્રીજા દિવસે ખબર પડી કે આપણે અમદાવાદ નો હતો. લ્યો મને એમ કે આ બહાર ગામ નો છે કે એટલે હિન્દી બોલશે ને એને એમ કે આ ભાઈ બહાર ગામ ના હશે બીજા રાજ્યના એટલે અમે બે હામ હામે જીક બોલાવી હિન્દીમાં. 2 દિવસે ખબર પડી. કારણ કે આપણે આદમીઓને તો કઈ નામ બામ પૂછવાનું આવે જ નહીં, કયું ગામ ને કયું તે ખબર પડી કે બંધુ કહાં સે આયા હોય, પંચમહાલ છે. એટલે મેં કીધું હું કાઠિયાવાડી છું ને ગુજરાત થી જાઉં સુરત થી, તે ખબર પડી. વિરોધની કથા છે. પંખો લઈને બેઠા, વીંઝણો લઈને. વીંઝણો એટલે પંખો. દેરાણી જેઠાણી બાયધા. જો આજે તો બધું આજ આવે છે, કોણ જાણે ક્યાંથી યાદ આવે છે. તે દેરાણી હમણાં આવેલી હજી નવી પૌર્ણી, દેર ને પૌર્ણ આવેલો એટલે વીંઝણો લાવેલી. આણામાં પેલા મૂકતા હે હાકડા ને વીંઝણા ને પટારા ને ટ્રંક. કાલે પટારા જોયા દિનેશભાઈ, એવા શણગારેલા કલર બલર કરીને પટારા. તે જેઠાણીએ દેરાણીને કીધું કે આ પંખો હજી હમણે તું આવી આણામાં લેતી આવી, હજી 1.5-2 મહિના છે અને નવરો કરી નાખ્યો પંખો. કે કેમ વાપરે છું તું પંખો? હાવ જૂનો કરી દીધો. નવી બાય આવી હોય તો નવો પંખો હોવો જોઈએ. જે 2-3 મહિનાની અંદર પંખો હાવ પતી ગયો, રૂસડા નીકળી ગયા, કાપડ નીકળી ગયું. આવી રીતના રખાય. હાચવણી નથી લાગતી તારી. કે હાચવણીમાં એમાં શું છે બેન, મોટી બેન કે ને જેઠાણીને એ કે ના કે તમારા દેર જમવા બેઠા હોય ને તે આમ વીંજણો નાખે કે તો તૂટી જ જાય ને, કે એમ ન ખાય. મારે જો વળી આપ 10 વર્ષ આણામાંથી પંખો આવેલો વીંજણો હજી એવો ને એવો છે. કેમ અમારે જેઠ જમવા બેથી તમે પંખો ન નાખો? એ કે નાખવી, એને ગરમી થાય પણ તું આમ કરે એટલે તૂટી જાય. એમ ન કરાય. આપણે પંખો લઈને બેહવાનું. હું તો એમ જ કરું. તમારે જેઠને કહું તમે આમ કરો. પંખા કઈ ન થાય. આમાં 10 વર્ષ હોય, બીજા 100 વર્ષ વી જાય તો પંખો એવો ને એવો રે. વીંધણા ને કઈ થાય, જેઠપતિ થાય. આમાં જેઠ બાપા વચ્ચે તમે ગેસમાં થઈ જાય. બોલો. એટલે વીંધણો લઈને બેઠા છે રૂક્ષ્મણીજી. નકાનો હૂતો છે, પગ ઉપર પગ ચડાવી, માથે આમ હાથ રાખીને ડોલીએ ને રૂક્ષ્મણીજીને અભિમાન આવ્યું કે હું કેવી હોશિયાર બુદ્ધિશાળી, બધા જ કાર્યમાં પારંગત છે. બધા જ કૌશલ્ય જાણે, અશ્વ સવારી, યુદ્ધ કળા, રૂક્ષ્મણીજી બધું જ જાણે. અને આ કાનો જોતો મારી અંદર આસક્ત થયો. એક ચબરખી કાગળની લખીને દીધી ને દોડે વહી આવ્યો. એટલે મારું માન વધારે. આ બધી 8 બીજી 8 માંથી હું સૌથી શ્રેષ્ઠ. આવું અભિમાન રૂક્ષ્મણીજીને થયું. કે આ બધાને તો મેળવવા માટે કંઈક ને કંઈક કરવું પડ્યું. ઘણા વ્રત તપ જપ તપ આદિ કર્યું ત્યારે મળ્યા ને. મેં તો ખાલી એક ચિઠ્ઠી ચબરખી લખીને દીધી ને 7 શ્લોકની ઓલા બ્રાહ્મણની હારે, એટલે આવ્યો દોડતો ને મારું હરણ કરીને લઈ ગયો. એટલે હું શ્રેષ્ઠ. આવું અભિમાન થયું. આ તો કેવળી ગાયો ચરાવવા વાળો ગોવાળિયો ને હું તો મોટા રાજાની દીકરી, રાજા ભીષ્મકની દીકરી. મારે ત્યાં દોમ સાહેબી. અને ભલે ભગાડીને લઈ આવ્યા કૃષ્ણ હરણ કરીને, પણ પછી તો સમાધાન થઈ જાય ને અમુક સમયે. એટલે રૂક્ષ્મણીજીને જે દાયજો દીધો છે રાજા ભીષ્મકે, ગાડા ભરીને કરિયાવર મોકલો. કારણ કે તૈયાર જ હતો કરિયાવર, લગ્ન જ હતા ને રૂક્ષ્મણીજીના. તો કરિયાવરના ગાડા ભરેલા જ હતા. ભગાડીને લઈ આવ્યા કૃષ્ણજી હરણ કરીને. એટલે પછીથી ગાડા આ બાજુ વળી ગયા, દ્વારકા બાજુ, ને મેલ આખો ભરી દીધો. પટારા ભર્યા ને માળિયા ભર્યા ને બહેનોની તો આદત હોય ને કે માળિયા બધું શણગારે. અભેરાય ઉપર ઠામડાના વાસણો ને વાટકા ઉપર વાટકા ને થાળીની ઉપર થાળી ને આમ. આખા ઘરમાં રૂક્ષ્મણીજીએ જે કરિયાવર આવ્યો ને ગોઠ્યો, એક બાજુ કબાટ ને એક બાજુ પટારો ને એક બાજુ
અભેરાય ઉપર વાસણો તાંબા પિત્તળના, ને આ બાજુ ઓલી પંખો નાખતા નાખતા બધું દેખાય. ને આવ્યું અભિમાન કે જોયું મારા બાપે કેટલું બધું મોકલાવ્યું, અને અભિમાન આવ્યું ને કૃષ્ણને ખબર પડી ગઈ. કૃષ્ણને અભિમાનનો જ ભાર લાગે છે. અભિમાન આવે ભક્તની અંદર એટલે ભગવાનને ખબર પડી જાય. ને બહેનો એ સુખી રહેવું હોય ને તો કોઈ દિવસ બાપના ઘરના વખાણ છે ને તમારે હારી આમ ન કરવા. મારા બાપાએ આ કર્યું, મારા બાપાએ તે કર્યું, મારા બાપાએ ફલાણું મોકલાવ્યું, ઢીકણું મોકલાવ્યું, આપે જ તે. ને એનું જાજુ પ્રદર્શન ન કરવું. ઘરમાં છે ને એ હંતાડીને જ રાખવું. ધણીનું જે હોય ને એ જ ગોઠવવું. બાકી બાપાના ઘેરથી લાવ્યા હો તો બધું ઈ છે ને કોથળા મોઢા બાંધીને મૂકી દેવા માળીએ. ઈ દેખાશે ને તો તમને તમારા બાપાનું ઘર ડગલે ને પગલે સાંભળશે અને તમે દુખી થશો. એટલે બહેનોએ સુખી રહેવું હોય તો ઓલી બોળી પીરી એની વાતું ન કરવી, આઈના થઈને રહેવું. અને બીજું, હારાઓને જેની વહુ આવી છે ઘરમાં, છોકરાઓને પરણાવ્યા પછી ને હવે ટાઈમે ચા નથી મળતી, ગાંઠિયા ટાઈમે નથી મળતા, તો એના માટે એક બ્રહ્માસ્ત્ર હું આપું છું. વહુ સાંભળે ને એમ વહુના બાપાને વખાણ કરવા. એટલે ટાઈમે ચા આવી જશે. માવડિયું અમારે વેવાય તો એવા હારા મળ્યા ને, બસ પેટું તરત જ 3 વાગ્યા નથી ચા ની કેટલી આવી નથી. આ સુખી થવાનો બે ને ઉપાય બતાવવામાં. રૂક્ષ્મણીજીને અભિમાન થયું, કરિયાવર જોયો ને એટલે કૃષ્ણને થઈ ગયું કે આને અભિમાન થઈ ગયું છે. એટલે કૃષ્ણે મજાકમાં શું કીધું રૂક્ષ્મણીને, હે રૂક્ષ્મણી, હું ક્યાં ગાયો ચરાવવા વાળો, ઉઘાડા પગે આટા મારવા વાળો, ગામનો ગોવાળિયો, મારી રહેણી કેણી બધી દેશી ગામડીઓ ગવાર, અને તમે ક્યાં મોટા મહારાજાની દીકરી, દોમદોમ સાહેબી. તમને અહીંયા મારી યાર ફાવે તો છે ને તમને હજી એમ લાગતું હોય કે મેં બહુ ઉતાવળ કરી દીધી તો હજી તમે છૂટા હો. અને આમ જ્યાં કીધું ને ક્યાં રૂક્ષ્મણીજી પડ્યા હેઠ. વિયો કેમ સહન થાય? કાનાએ કીધું કે તમે છૂટા એમ. પણ બેનું ઘણી કહે કે હજી વળી મગ સોખા ભર્યા નથી. કાનો એ કહે છે કે તમને હજી એમ લાગતું હોય કે મેં બહુ ઉતાવળ કરી દીધી, ખાલી જોયા કાઢવા વગર માત્ર સાંભળીને તમને પરણી છું ને તો હજી ઘઉં ચોખા ઓલા મગ ચોખા કે ભર્યા નથી, તમે તમારે છૂટા. ને આમ કીધું ને ચા એ સ્થિર થઈ ગયા, પડ્યા એટલે ચતુર્ભુજ થઈ ગયા ભગવાન, 4 હાથ વાળા તરત જ તેડી લીધા રૂક્ષ્મણીજીને. અરે 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 રૂક્ષ્મણીજી, હું તો મજાક કરું છું. રૂક્ષ્મણીજીને ખબર પડી ગઈ કે મારા અભિમાનને કારણે ભગવાને આવડા કૌતુક કર્યું છે, ભગવાને આ લીલા કરી છે. ભગવાન સામાન્ય રીતે દ્વિભુજ જ રહે છે, દ્વારિકામાં કોઈ ચતુર્ભુજ થતા જ નથી. પણ આજે રૂક્ષ્મણીજી પડ્યા ને એવા 4 હાથવાળા થઈ ગયા, ચતુર્ભુજ થઈ ગયા. પછી તો એક વખત લગ્ન પ્રસંગે રૂકમૈયાનો વધ કર્યો દાઉજીએ, એની કથા છે. લગ્ન પ્રસંગે લગ્નના માંડવામાં અરે પરણવા ગયા છે, કૃષ્ણ જાન લઈને ગયા છે. અહીંયા પેલા રૂકમૈયાને કૃષ્ણ ગમતા નહોતા, એની બેનનું વિવાહ, રૂક્ષ્મણીજીનો વિવાહ શિશુપાલ સાથે કરવાના હતા અને કૃષ્ણ ભગાડીને વૈયા ગયા. થોડો ટાઈમ તો રૂકમૈયો બોલ્યો નહીં, હાળા બનાવીને બીનું નહીં, પણ પછીથી આ સંબંધ 3 પેઢી સુધી જળવાયો છે. જો કૃષ્ણ એ રૂકમૈયાની બેન એટલે કે રૂકમણીને પરણ્યા. પછી પ્રદ્યુમ્ન મહારાજે એટલે કૃષ્ણના દીકરાએ રૂકમૈયાની દીકરીનું હરણ કર્યું અને પ્રદ્યુમ્નના દીકરાએ રૂકમૈયાના દીકરાની દીકરીનું હરણ કર્યું. પહેલા તો એકય સંબંધ નહોતો, પણ કૃષ્ણ લઈને આવ્યા ને પછી 3 પેઢી આ સંબંધ જળવાયો. કૃષ્ણનો દીકરો પ્રદ્યુમ્ન એ રૂકમૈયાની દીકરીને હરણ કરીને વી આવ્યો ને એનો દીકરો રૂકમૈયાના દીકરાની દીકરીને હરીને વી આવ્યો. મામા ફઈને આજે પણ વરે રિવાજ છે, ફઈ વાય ભત્રીજી દે. ખાસ કરીને આયર અને ભરવાડ સમાજની અંદર હજી આવડી પ્રથા હજી આપણામાં થોડી હવે છે, બહુ એટલી બધી છે નહીં, પણ આવી પ્રથા શરૂ થઈ. ફઈ ને મામા ફઈના પરણે ફઈ વાય ભત્રીજી દે, આવા રિવાજો. એટલે આ સંબંધ 3 પેઢી સુધી જળવાયો. એમાં
પ્રદ્યુમ્નની જાન લઈને ગયા કૃષ્ણ દાઉજી. આ બાજુ પરણેતર હાલે, ગોર બાપા મંગલાષ્ટક બોલે, વિધિ ચાલે, આ બાજુ વેવાય ઓલી બધા મીટિંગ કરીને બેઠા ખુરશી ઉઢાડીને ને ચોપાટ આદરી પાછા ફેંકીને ચોપાટ રમવાનું. ટાઈમ પાસ કરવો ને ક્યાંક. કહુંબા ચડાવ્યા, ઘણા હોકા ચડાવ્યા, સલમું પેટાવી ને લગ્નના માંડવામાં એક બાજુ લગ્ન વિધિ હાલે ને એક બાજુ વેવાય જુગાર રમવા બેઠા. એમાં થયું બાંધવાનું. દાઉજી એટલે શેષનાગનો અવતાર, કહેવાય નહીં કાંઈ, યાદવોના મોટા પ્રમુખ, એનું માન તો જાળવવું પડે ને. વિનોદમાં રૂકમૈયો કાંઈક ન બોલવાનું બોલી ગયો ને તે તરત જ ઊભા થઈને એક થપ્પટ મારીને રૂકમણીને જય શ્રી કૃષ્ણ ત્યાં થઈ ગયું રૂકમૈયાનું. જે રૂકમૈયાને બચાવ્યો તો દાઉજીએ, કૃષ્ણ મારતો હતો ત્યારે બચાવ્યો તો ઈ જ દાઉજીએ અત્યારે પોતાના હાથે રૂકમૈયાને માર્યો. કૃષ્ણ ત્યાં જ હતા પણ કઈ બોલાય નહીં. હારું છું મોટા ભાઈ મારી નાખ્યો વેવાય ને, એમ બોલાય તો નહીં, જાન લઈને ગયા. લગ્નના માંડવામાં વેવાય ગુજરી ગયા ને આપણે કહેવાય કે હારું છું ભાઈ બહુ બોલતો હતો. હવે બોલાય નહીં આમ કે હારું છું માર્યો ને, એમ કે હુકામ માર્યો તો દાઉજી ખીજાય, કારણ કે મોટો ભાઈ છે, એ ક્યારે એ હારું જ કરે. એટલે કાનો કઈ બોલ્યો જ નહીં, હારું કે મોડું. એમ કે હારું છું મોટા ભાઈ માર્યો તો રૂકમણી પાછી રિહાઈ. નહોતો મારવો એમ કેવું કીધું હતું તો મોટા ભાઈ ખીજાય. રૂકમૈયાનો વધ થયો દાઉજીના હાથે, એની કથા કીધી. પછી બાણાસુરની કથા આવે છે, અનિરુદ્ધની કથા આવે છે. ચૈત્ર મહિનામાં બેનો બધા ઓખાહરણની કથા સાંભળો છો. એ કથા અત્યારે ભાગવતની અંદર છે, 62મા અધ્યાયની અંદર. શ્રીમદ ભાગવતનો 10મો સ્કંદ અને 62મો અધ્યાય ટૂંકમાં છે. ઓખાહરણની કથા તો આપણે બધા ચૈત્ર મહિનામાં સાંભળી જ છે. પ્રાચીન આપણી દેશી ભાષામાં કડવા. ઓખાહરણ, ઓખાનું હરણ જ નથી થયું, ઓખાએ હરણ કરાવ્યું છે. આપણે બોલવી હું ઓખાહરણ, ઓખાએ અનિરુદ્ધનું હરણ કરાવ્યું. બાણાસુરની દીકરી સપનામાં એક વખત જોયો રાજકુમાર, એનું નામ છે ઉષા. અનિરુદ્ધને જોયો સપનામાં પૌર્ણી કે આહા કેવો સુંદર રાજકુમાર છે. 3 વખત વિવાહ થયા આ ઉષાના ઓખાના, પણ 3 વખત મૃત્યુ એકનો એક. એક વખત સ્વપ્નમાં વિવાહ થયા અને એને વરી ચૂકી. પ્રાતકાળે ચિંતામાં છે, ઓલાનું ધ્યાન કરે. હાંજે ઓલો સ્વપ્નમાં જે પૌર્ણ્યો હતો ઈ કોણ હશે, એની એક સખી, એનું નામ ચિત્રલેખા. ચિત્રલેખા જાણી ગઈ કે આ તું ગુમસુમ બેઠી છો, વિચારે ચડી છો, શું વિચારે છે. એટલે ઉષાએ કીધું એની બેનપણીને, સખીને, ચિત્રલેખાને કે મેં એક સ્વપ્નમાં પુરુષ જોયો ને એની સાથે હું પરણી, મારે એ જોવો છે પુરુષ ક્યાં છે, કોણ છે. એટલે કે ચિત્રલેખા કે તું બોલ, હું તારા વર્ણન પ્રમાણેનું ચિત્ર દોરું. બહુ સારા ચિત્ર દોરી જાણે એવી ચિત્રલેખા. ઉષા અહીં વર્ણન કરે પુરુષનું અને ચિત્રલેખા અહીં એનું ચિત્ર બનાવે. સુંદર ચિત્ર બનાવ્યું, જેવું વર્ણન કર્યું હતું ઉષાએ એવું, અને બતાવ્યું. જો આ હતો એ કે હા આ છોકરો કોણ છે, કરે એ તો દ્વારકાના ભગવાન કૃષ્ણનો છોકરો છે, એનું નામ છે અનિરુદ્ધ. અચ્છા તને ગમે છે કે હા ગમે છે, તો ચિંતા છોડી દે, મારા ઉપર રાખ. પણ તું બધી વિદ્યા જાણે છે ચિત્રલેખા. ઉષાનું મન જાણી અને ચિત્રલેખા રાતના અંધારામાં દ્વારકા ગઈ અને સૂતેલો ખાટલા ઉપર એવા અનિરુદ્ધને ખાટલા સહિત સૈયા સહિત ઉપાડ્યો, લઈને વી આવી. ગુપચુપ કોઈ જાણે નહીં એ રીતે મંદિરમાં માળિયામાં જઈને લગ્ન કરાવી દીધા ઉષા અનિરુદ્ધના. અહીંયા દ્વારકામાં બધા ગોતે કે અનિરુદ્ધ ક્યાં. કોકે કીધું કે હાંજે કઈક વળી મેં ઉડતો જોયો એને. ક્યાં કે આ બાણાસુરનો મહેલ કઈ બાજુ છે, એ દિશા તરફ ગયો ને આવ્યા રથ કૃષ્ણ સોનેતપુર.
સૈન્ય લઈ અને બાણાસુરની સાથે યુદ્ધ કર્યું કે મારા છોકરાને તારી છોકરી ઉપાડીને વી આવી છે, કે આવું બને કે બન્યું ન બને, વાત બરોબર છે, પણ આવું બન્યું એનું હું હકીકતે છોકરો છોકરીને ઉપાડીને વી જાય, છોકરી વી આવી છે છોકરાને ઉપાડીને, અમારા છોકરાને હરણ કરીને. બાણાસુરને ખબર નથી પણ યુદ્ધ કર્યું છે, યુદ્ધમાં બાણાસુર હાર્યો અને પછી ખબર પડી કે ઉષાએ ચિત્રલેખા દ્વારા અનિરુદ્ધનું હરણ કરાવ્યું હતું. પછી તો હવે હારી જ ગયો છે એટલે પણ આવી એની દીકરીને અનિરુદ્ધની સાથે, અને પછી આખું રાજ્ય છે ને એ અનિરુદ્ધને આપી દીધું. ગરજમાઈ રાખ્યો છે બાણાસુરે અનિરુદ્ધને. આવી કથા છે. કૃષ્ણ કે મારે આમે તે જાજી રાણીઓ જાજા છોકરા, એકનો ભાગ તું આપતો હોય તો મારે એને લેતો નથી જાવો, રે ઘર જમાય. આવી એક કથા છે બાણાસુરની અને ઉષા અનિરુદ્ધના મિલનની કથા. પછી દાઉજી દ્વારા કૃષિ સંસ્કૃતિનો વિવાહ થયો એની કથા છે. સામના વિવાહ થયા એની કથા પણ છે એક અધ્યાયની અંદર, 68મા અધ્યાયની અંદર ભાગવતની અંદર આ કથા છે. સાંબ છે એ જાંબુવંતીથી ઉત્પન્ન થયેલો પુત્ર છે કૃષ્ણનો, એનું નામ છે સાંબ. દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કરવા જાય. દુર્યોધન છે ને એની દીકરી વિવાહ યોગ્ય થઈને દુર્યોધને સ્વયંવર ગોઠવો કે મારી દીકરી જેને પસંદ કરે, જેના ગળામાં વરમાળા નાખે એની સાથે મારી દીકરીના લગ્ન કરાવવું. સાંબને ખબર પડી, હસ્તિનાપુર ગયો સ્વયંવરમાં ભાગ લેવા. કે સ્વયંવરમાં તો મારું કઈ હાલશે નહીં, કારણ કે કેટલા ચક્રવર્તી રાજાઓ ઉત્પન્ન ત્યાં આવ્યા હોય ને અમે તો વળી કેવા યાદવો ને, આ ક્ષત્રિયો કઈ યાદવોને કઈ કન્યા આપે નહીં. એટલે શું કરવું કે આ કૃષ્ણ ગમી તો ગઈ, લક્ષ્મણા ગમી તો ગઈ છે, પણ મને એ કઈ વરમાળા પહેરાવશે ને મારી કઈ એમાં એન્ટ્રી નથી યાદવોની, ક્ષત્રિયો સિવાય કોઈ જાય નહીં. તો શું કરવું કે એને હરણ કરીને લઈ આવું. આમ કરીને એ સાંબ લક્ષ્મણાનું હરણ કરવા જાય છે અને દુર્યોધનના સૈનિકો એને પકડે છે અને કેદખાનામાં પૂરી દે. આ તરફ ખબર પડે છોકરાને ગોતે કે આપણો છોકરો ક્યાં, ભગવાનના ગોતવાની માથાકૂટ બહુ રે, જાજા છોકરાઓ ને ક્યાં ગયો છે ઓલો. તો કોકે કીધું કે સ્વયંવરમાં ભાગ લેવા હસ્તિનાપુર ગયો છે ને આવ્યો નથી. એટલે દાઉજી ગયા. દાઉજી કે હસ્તિનાપુર જવામાં મને વાંધો નથી, કારણ કે દુર્યોધન છે ને મારો ચેલો છે, એટલે હું ત્યાં જાઉં ને તો ગમે એ તપાસ કરાવી લઉં. છોકરી ગમતી હતી તો મને કેવું હતું ને, હું આમ ન લઈ આવત છોકરીને, આને જવાની જરૂર હું હતી સામને. આમ કહીને દાઉજી મોર છે, સૈન્ય લઈને ગયા છે હસ્તિનાપુરમાં. ખબર પડી કે દુર્યોધને એના દીકરાને કેદખાનામાં પૂર્યો છે, સાંબને હરણ કરવા આવ્યો હતો. તે દુર્યોધનને બોલાવ્યો, છાવણી નાખી, ગયા નહીં હસ્તિનાપુર, બહાર ઉભા રહ્યા, તંબુ તાણ્યા સૈન્યના. દાઉજી ત્યાં બિરાજમાન કે બોલાવો દુર્યોધનને, કારણ કે વટ દાઉજીનો એનો ચેલો છે દુર્યોધન. એટલે ગુરુ ચેલા આગળ થોડા જાય, ચેલાને બોલાવો અહીંયા. એટલે દુર્યોધન આવ્યો કે લે તારી આ હિંમત, મારા છોકરાને કેદખાનામાં નાખ્યો. કે નાખ્યો દાઉજી, હું કામ? કે પણ મારી છોકરીનું હરણ કરવા આવ્યો તો ન નાખું? તે છોકરી દઈ દેવાય ને, મારો છોકરો હતી ખબર નથી કોનો છોકરો છે, પૂછા કર્યા વગર જેલમાં નાખ્યો. એ કે જો દાઉજી ગુરુ ગુરુ હો તમે, એ વાત સાચી, એમાં કાંઈ ના નહીં, પણ અમે યાદવો, તમે યાદવો ને અમે ક્ષત્રિય, આમ કઈ દીકરી આપી દઈ તમને? વાત કરો તો ગાયું ચરાવવા વાળાને આજકાલના હાલી નીકળ્યા, હરણ કરવા આવ્યા. ન બોલવાનું દુર્યોધન મળ્યો બોલવા કે ગુરુ વાત તો જય શ્રી કૃષ્ણ, બે હાથ જોડવી ગુરુ ગુરુની જગ્યાએ, પણ આવા હરણ કરવા આવો એટલે શું સમજો તમે? અમે બંગડી પહેરીને બેઠા. અને દાઉજીનો મગજ ગયો. એવું છે, કીધું મારા છોકરાને છોડી દે એટલે છોડી દે, તું નથી છોડવા તો યુદ્ધ થાય. દુર્યોધન વયો ગયો ને આ બાજુ હળ મુશળ લીધું ને ખૂતાડ્યું. શેષધર છે, હળધર છે, તરત જ આમ હળ ઊંચું કરે તો હમણાં તો જાણે ઓલા તાવડીમાં રોટલો આમ પલટાવીને ધબ્બધેરા નાખે ને આખા હસ્તિનાપુરને ઊંચું નીચું કરી નાખે. ત્યાં ઓલા ક્ષત્રિયો દુર્યોધનના મિત્રો, દુર્યોધનના શકુની મામાના આદિ બધા મિત્રો હતા ને, કે જો આ યાદવ છે, આ ક્ષત્રિય કરતા વધારે બળવાન, એનું સંગઠન છે યાદવોનું, એની સાથે યુદ્ધ ન કરાય ને એની હારે કઈ માથાકૂટ ન કરાય. એ જે કહે ને એમ કરો, નકર આપણું અસ્તિત્વ એ નહીં રહે. તારો ગુરુ છે એ હું નહીં કરીએ કે દુર્યોધન તને નથી ખબર? આમ બધા મનાવ્યો દુર્યોધન ને, ત્યારે દુર્યોધન માન્યો અને ઓલા સામને છોડી દીધો અને એની છોડી દીધી. કીધું તું દાઉજીએ છોડી દે, છોડી દે, તે છોડી દીધી ને છોડી દીધો.
એની છોકરી ઈ આપી. આમ સામના વિવાહ થયા. પછી જરાસંઘની સાથે યુદ્ધ થયું. એની કથા છે કે રાજસૂર્ય યજ્ઞ કર્યો યુધિષ્ઠિરે, જ્યારે અગ્ર પૂજા ભગવાન કૃષ્ણની થશે આવું નક્કી કર્યું. શિશુપાલ આદિ રાજાઓ હતા કે ઓલા ગોવાળિયાની અગ્ર પૂજા થાય, વિરોધ પણ કર્યો, પણ કોઈ કઈ માયના નહીં પાંડવો. યુધિષ્ઠિરે યજ્ઞ પૂજા યુધિષ્ઠિરની કરવી, કૃષ્ણની કરવી આવું નક્કી કર્યું. હવે બધા રાજાઓને જીતવાના છે, તો કઈ રીતે જીતાશે? બધા તો જીતાઈ ગયા છે, જરાસંઘ જીતાયો નથી. કૃષ્ણ કહે જરાસંઘની સાથે યુદ્ધ આપણે માગીએ, એને આપણે જીતીએ. આમ વિચારી કૃષ્ણ, ભીમ અને અર્જુન ત્રણેય બ્રાહ્મણનો વેશ લઈ અને જરાસંઘની પાસે ગયા. જરાસંઘને નિયમ છે, સવારે પૂજામાં બેઠો હોય ને ઊભો થાય ને યાચક જે આવે ને એને માગે એ આપે. ત્રણેય વેશ બદલી કૃષ્ણ, અર્જુન અને ભીમ બ્રાહ્મણ વેશ ધારી જરાસંઘની પાસે ગયા. પ્રાતઃ સંધ્યામાંથી જરાસંઘ ઊભો થયો, આંગણે યાચક આવ્યા, માગો માગો ભૂદેવ શું જોઈએ? એટલે કૃષ્ણ બોલ્યો અમારે યુદ્ધ જોઈએ. અને જરાસંઘ સાવધાન થઈ ગયો કે બ્રાહ્મણ થઈને યુદ્ધ માંગે, આ બ્રાહ્મણ ન હોય. બ્રાહ્મણ યુદ્ધ માંગે કોઈ દી? યુદ્ધ માંગવા વાળા બ્રાહ્મણ નહીં, યુદ્ધ માંગવા વાળા ક્ષત્રિયો હોય છે. વેશ તમારો કયો છે અને તમે શું બોલો છો, સાચે સાચું કયો. ત્યારે વેશ બદલ્યા, મૂળ વેશમાં આવ્યા. જરાસંઘ કે મને ખબર હતી યુદ્ધ માંગવા વાળો બ્રાહ્મણ નહીં, કોઈ ક્ષત્રિય જ હશે, પણ કાના તું ક્ષત્રિય નથી.